તો મિત્રો મને સપોર્ટ કરો યાર, સપોર્ટ કેમ નહીં કરતા એમ કહું. આટલા સારા સારા વિડીયો બનાવું હું યુટ્યુબમાં અને તમે સપોર્ટ નહીં કરતા યાર, આવું ના ચાલે હો. અહીંયા સપોર્ટ તો કરવો જ જોઈએ યાર, બધા લોકોને સપોર્ટ કરતા રહો તમે યાર. એક જણા સપોર્ટ કરો અને બીજા જણા સપોર્ટ ના કરો ભાઈ, એવું ના ચાલે યાર. સપોર્ટ કરતા રહો, બરાબર. વાત કહું તમને કે આપણે ખાસા બધા વિડીયો બનાવી દીધા, બરાબર, પણ હજુ એવું નહીં આવ્યું તમે ઉલ્લાસથી આખો વિડીયો જોયો હોય, બરાબર. અને જે આ વિડીયોને લાઈક ના કરે, કોમેન્ટ ના કરે અને સબસ્ક્રાઈબ ના કરે એને આ માતાજીના સોગન હો. જો જય મા જોગણીમાં આપણો વિડીયો આગળ હેડાડીએ અને આપણે યુટ્યુબમાં ફેમસ થવાનું હોય. અને આપણું એક સપનું હોય મિત્રો, હકીકત કહું તમને, આપણું એક સપનું હોય, એ સપનું તમે પૂરું પાડશો તો આ માતાજીને આપણે પેડા ચડાવશું, બરાબર. તો આ મંદિર કોને જોયેલું કમેન્ટમાં જણાવજો. અને તમને એક બાર લોકેશન બતાવી દઉં તો જો લોકેશન આવી રહ્યું. આ ગોમ જેને જોયું હોય કને કમેન્ટમાં જણાવજો. અને બીજું આ રોડ જાય છે કમનપુરા, આપણે મહેસાણા જિલ્લામાં આવેલું છે. અને આ રોડ જાય એ મેઠા ચોકડી જાય છે. ધારો કે આપણે ખારા મેઠા જોયું છે મગુનાની બાજુમાં, તો બલોલ ને બધું જોડે જોડે આવ્યું ચોટાણા જોડે. તો આપણા બાજુના હોય તો સપોર્ટ કરજો મિત્રો, બરાબર. અને બીજું કોઈ કહેવા નહીં માગતો, પણ આપણે ચાણા યુટ્યુબર છે. આપણી ચેનલમાં હજુ મિત્રો 100 સબસ્ક્રાઈબ નહીં થઈ, એટલે કે 100 સબસ્ક્રાઈબર નહીં થઈ. તો મિત્રો આ માતાજીનું નામ લઈને એકવાર કમેન્ટમાં લખી દેજો જય જોગણીમાં, અને જય જોગણીમાં તરીકે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બીજી કોઈ વધારે નહીં કહેતા, બરાબર. આવો અને બસ સપોર્ટ કરતા રહેજો, બરાબર. અને ઘણા યુટ્યુબને સપોર્ટ કરો, બરાબર. જય માતાજી. તમે કોઈક સપોર્ટ કરો તો આપણે આવી રીતને રોજ વિડીયો બનાવીએ. ને કે આપણે પહેલાં બ્લોગ આવતા હતા, પણ અમે એવું લાગ્યું નહીં કે સપોર્ટ નહીં થાય, પછી આપણે દવા દીધું અને શોર્ટ વિડીયો બનાવવા માંડ્યા. એટલે આજ ગમે તે ભલે લાંબો વિડીયો થાય, પણ આજ બધું કહેવાનું જ છે. જાહેરાતમાં સોશિયલ મીડિયામાં બધું કહેવાનું હોય કે અમુક ભાઈઓ હોય હે કે યુટ્યુબની ચેનલ તો બનાવી નાખી અને મહિના સુધી રેગ્યુલર એવા વિડીયો જ નાખી, પછી એને લાઈક ના આવે, કમેન્ટ કોઈ ના કરે, વિડીયો કોઈ ના જોવે, 4-5 જણા જોવે અને સબસ્ક્રાઈબર ના થાય, એટલે એનું મન આમ પાછી જાય. મન એટલે ધારો કે આપણે મહિનો 2 મહિના સુધી વિડીયો નાખ્યા, 2 મહિનાના 30 ને 60 વિડીયા થયા. 60 વિડીયોમાં 50 સબસ્ક્રાઈબર ના થાય તો પછી એનું બધું મૂડ મળી જાય. એટલે મિત્રો હું પણ એવું નહીં કહેવા માગતો કે આપણે વિડીયો સબસ્ક્રાઈબર હેડી આવે, પણ તમે સપોર્ટ કરશો તો આપોઆપ સબસ્ક્રાઈબર થાય. અને તમે આપણા વિડીયો જોશો તો આપણો વિડીયો આગળ જશે. અને આપણો વિડીયો એવો આવશે એલાનો
કોઈ ધર્મ કે જાતિનો વિરોધ નહીં થાય અને એક સલાહનો વિડીયો આવશે ને બરાબર. તો આપણા હોય તો આપણી તરીકે ફરજ નિભાવજો આપણે તો બરાબર. જો હાલ ચાંદના સોયલે બેઠા છો બરાબર. જો એટલે આ બધું કહેવાનું કારણ એક જ કે આપણે યુટ્યુબમાં સફળ થવાનું એટલે મહિને વિડીયો આવે કે 10 દાડે વિડીયો આવે તો સફળ થવાનું અને એક પેલા પુવાજીનો ડાયલોગ તમે વાપર્યો હોય તો હું તમને કહી દઉં કે પડી ગયા તો પડી ગયા નથી, હજુ તો શરૂઆત જ થાય. આ બંકો ઉજાદારે થશે ને ઊભો, અમે પડી ગયા પણ ઊભા કરવા આવતા નહીં. તમે જ્યારે ઊભો કરશો ને તાની જ મજા આવશે. બોલો માતાજીની જય. તો મિત્રો આજે આપણે પાણી ભરવા આવ્યા હતા, તમે જોઈ લો પાછળ. અને પાણી ભરતે એક વિચાર આવ્યો મસ્ત કે એક વિડીયોમાં હું ગીત ગાયું નહીં તો આપણે રમાપીરનું એક ગીત ગાઈ લઈએ બરાબર. એ લીલા પીરા તારા ને જા ફરકે પીરજી લીલા પીરા તારા ને જા ફરકે. એ લીલા પીરા તારા ને જા ફરકે પીરજી લીલા પીરા તારા ને જા ફરકે. ઓ લીલા પાટે બધારો મારા રણુ જાણા રોમ દે. લીલા પાટે બધારો મારા એ રણુ જાણા રોમ દે. ઓ લીલા પીરા તારા ને જા ફરકે પીરજી લીલા પીરા તારા ને જા ફરકે. તો જય માતાજી મિત્રો. હવે આપણે બીજું ગાઈ લઈએ. તો આપણે એક માતાજીનું ગાઈ લઈએ બરાબર. તો જોગની માની આપણે એક ગીત ગાઈ લઈએ સોંગ. હે હાથ કરું તાયવજે જોગની હાથ કરું તાયવજે મા. હાથ કરતા આવજે જોગની હાથ કરતા આવજે. ના કોબળા લીધા 700 રૂપિયા માંથી કોબળા લીધા એટલે મારા સીમિત